કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતની ઘટનાઓ સર્જાઈ રહી છે. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી હતી, જેમાં સવારના સમયે જામનગરમાં આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં એક યુવકનું રનિંગ કરતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. રનિંગ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા યુવક ઢળી પડ્યો હતો, જેને લઈ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું હતું અને આ કરુણ મોતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.